ગુડ મોર્નિંગ બાળકો। તો આપણે વિવિધ પદાર્થોની જડત્વની ચાક માત્રા સમજ્યા, એક આખું ટેબલ બનાવેલું હતું લાસ્ટ લેક્ચરમાં અને એના ઉપરથી આપણે ઉદાહરણ નંબર 11 જોયેલો હતો। ઓકે, હવે જો સ્વાધ્યાયની વાત કરું તો સ્વાધ્યાયમાં 3-4 દાખલાઓ તો આપણે કરેલા છે અને એમાં સ્વાધ્યાયમાં 1 થી 9 અને 11 થી 21 આપણે કરવાના છે। વધારાના સ્વાધ્યાય બધા કેન્સલ થઈ ગયેલા છે સિલેબસમાંથી। ઓકે, તો 11 થી 21 કરેલા છે, પણ જડત્વની ચાક માત્રાને આધારિત જે દાખલાઓ છે ને તે આજે આપણે લોજિકલી સમજવાના છે। ઓકે, તો દાખલાને એકદમ પ્રોપરલી સમજો અને પછી જે ગણતરી કરો ને તમે તે પ્લીઝ જાતે કરજો। ઓકે, એમ તો બધું સમજાવીશ પણ જો જાતે કરશો ને તો આવડશે તમને। ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ। આજના 3 દાખલાઓ છે સ્વાધ્યાયના 12મો, 15મો અને 20મો। ત્રણે ત્રણ એકદમ ઈઝી છે અને જે જડત્વની ચાક માત્રા આપણે ભણ્યા લાસ્ટ પીરિયડમાં, હા ને, તો એ જ પ્રમાણે આપણે આગળ વધીશું। તો જોજો, તો રકમમાં છે અને ડેટા બાદ કરીએ પછી આપણે એ પ્રમાણે કામ આગળ વધારવાનું। તો જોજો કે સ્વાધ્યાયનો 12 20 કિલોગ્રામનો દળ નો નક્કર નળાકાર છે। ઓકે, તો નક્કર નળાકાર માટેનો આ દાખલો છે, બરાબર। તો નક્કર નળાકાર માટે અહીંયા તમને પહેલું શું આપેલું છે? દળ। દળ એટલે m, તો m બરાબર 20 કિલોગ્રામ, બરાબર। પછી તે આ નક્કર નળાકાર કઈક તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરતો છે। ઓકે, તો 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ છે। જો આ ચેપ્ટરમાં આપણે ભણ્યા રેખીય ઝડપ હોય તો v અને કોણીય ઝડપ હોય તો ઓમેગા, બરાબર। તો ઓમેગા આપેલું છે આપણને 100 રેડિયન પર સેકન્ડ। ચાલો આગળ વધો। પછી આ જે નક્કર નળાકાર છે એની ત્રિજ્યા તમને આપેલી છે 0.25, તો ત્રિજ્યા r બરાબર 0.25 મીટર છે, એટલે 1/4 કહેવાય। 25/100 1/4, બરાબર। ચાલો તો આપણે આટલું તો છે પણ આપણે અહીંયાથી શું કરી દઈએ? હા, ચાલો આ થઈ ગયું। પછી તો આ નક્કર નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઊર્જા પહેલું શોધવાનું છે। ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઊર્જા, ગતિ ઊર્જા ભણેલા છો ને છઠ્ઠા ચેપ્ટર। ઓકે, અને તેવી જ રીતે કોણીય વેગમાન પણ ગણવાનું છે। ઓકે, તો છઠ્ઠું ચેપ્ટર તમે ભણેલા છો, 5મું 6થું ચેપ્ટર સ્કૂલમાં, બરાબર। તો એ પ્રમાણે આપણે આ બે ભૌતિક રાશિઓ શોધીશું। ઓકે, તો બે જવાબ પછી લાવીએ। પહેલા આપણે દળ અને ત્રિજ્યા આપેલી છે, તો આ નક્કર નળાકારની પહેલા જચા શોધી કાઢી, બરાબર। તો નક્કર નળાકાર ની જડત્વની ચાક માત્રા। ઓકે, તો I બરાબર, ઓકે, હવે જોજો આવી રીતે આ નક્કર નળાકાર છે। ચાલો અહીંયાથી જો તો તમને તકતી દેખાય, તો આ તકતીની જડત્વની ચાક માત્રા રિંગ હોય તો m², પણ તકતી એટલે અહીંયા નક્કર નળાકાર છે એટલે તકતીની જચા 1/2 m²। ઓકે, ચાલો વેલ્યુ મૂકીને જડત્વની ચાક માત્રા શોધી કાઢીએ, એટલે 1/2 m, દળ કેટલું છે? 20 કિલોગ્રામ, અને ત્રિજ્યા એટલે 0.25 નો વર્ગ, બરાબર। ચાલો એટલે હવે અહીંયા 20/2 એ તો 10 અને 0.25 નો વર્ગ જો તમે કરો, ચાલો તો 0.25 નો વર્ગ, ચાલો કેલ્સીમાં કેટલો થાય? 0.625 થાય કે જોઈએ, 0.25 નો વર્ગ। ઓકે, તો 0.625 નહીં થશે, 0.0625 થશે, બરાબર। તો ગુણ્યા 10 કરો, 0.0625 ગુણ્યા 10 કરો તો
625 થશે અને જડત્વની ચાક માત્રાનો એકમ દળ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. બોલો આ જડત્વની ચાક માત્રા શોધાઈ ગઈ. બરાબર. ચાલો હવે આપણે શોધવાની છે પહેલું આ નક્કર નળાકારની ગતિ ઊર્જા છે પણ એ ભ્રમણ સાથે ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઊર્જા. એટલે ચાક ગતિ ઊર્જા શોધવાની છે. ઓકે તો ચાક ગતિ ઊર્જા. ઓકે ગતિ ઊર્જાનો સિમ્બોલ કે ભણેલા છો તમે. બરાબર. ઓકે તો ગતિ ઊર્જાનું સૂત્ર તમે તો ભણેલા છે 1/2 mv². ભણેલા છો પણ આ રેખીય ગતિ ઊર્જા હતી, સ્થાનાંતરણની ગતિ ઊર્જા હતી રેખીય ગતિ માટે. અહીંયા પરિભ્રમણ એટલે ચાક ગતિ માટે છે તો અહીંયા સિમ્બોલમાં બદલાવ આવશે. બોલો તો અહીંયા આ સિમ્બોલમાં બદલાવ 1/2 mv² આવડે કે નહીં તમને? બરાબર. ચાલો તો અહીંયા દળની જગ્યાએ શું આવવાનું? બોલો ચાક ગતિમાં રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે તે ચાક ગતિમાં ભણતા છો કે તમે ભેજું દોડાવતા છો કે બેસી નહીં રહેતા? રેખીય ગતિમાં દળ આવે તો ચાક ગતિમાં કોણ આવે? દળની જગ્યાએ જચાક એટલે I અને અહીંયા રેખીય વેગ v છે રેખીય ગતિ માટે. તો ચાક ગતિ માટે કોણીય વેગ, કોણીય ઝડપ, તો કોણીય ઝડપ એટલે ઓમેગા, તો I ω² સૂત્ર આવશે. બોલો સમજ પડી કે નહીં? બદલાવ લાવ્યો ને તે આવડ્યું ને તમને? ઓકે ચાલો તો 1/2. ચાલો જડત્વની ચાક માત્રા આપણે અહીંયા શોધી 0.625. ઓકે અને કોણીય ઝડપ આપેલી છે કે આપેલી છે? આપેલી છે ને તો એ 100 નો વર્ગ. ઓકે ચાલો તો પછી આનો જવાબ તમારો કેટલો આવશે? તો 100 ગુણ્યા 100 ગુણ્યા 0.625 ભાગ્યા 2 કરી નાખીએ. ચાલો કેલ્સીયમ કરીએ તો 100 નો વર્ગ 10000 ગુણ્યા 0.625 બરાબર ને ભાગ્યા 2. ચાલો તો તમારો જવાબ આવશે 3125 એટલે 3125 જૂલ ઊર્જા શોધી ને. ઊર્જાનો એકમ જૂલ. ચાલો આ ચાક ગતિ સાથે સંકળાયેલી ઊર્જા થઈ ગઈ ગતિ ઊર્જા. ઓકે બીજું શું શોધવાનું છે? કોણીય વેગમાન. બરાબર. ચાલો તો કોણીય વેગમાન. ચાલો કોણીય વેગમાન પણ આપણે ભણેલા છે L સિમ્બોલ ભણેલા છે L. બરાબર. ચાલો કોણીય વેગમાન એ કોની જગ્યાએ આવે? રેખીય વેગમાન. બરાબર. ચાલો તો કૌંસની અંદર તો રેખીય વેગમાનનું સૂત્ર શું ભણેલા તમે 5મા ચેપ્ટરમાં? તો રેખીય વેગમાન સ્મોલ p હતું. બરાબર ને રેખીય વેગમાનની વ્યાખ્યા હતી p mv હતી ને. ઓકે તો કોણીય વેગમાન એટલે L. તો બોલો m અને v ની જગ્યાએ m ની જગ્યાએ શું આવશે? આ દળ છે તો અહીંયા શું આવશે? જડત્વની ચાક માત્રા I. આવી જ રીતે સમજ પડશે તમને. એટલે સૂત્ર ગોખવાની જરૂર નહીં પડે. 5મું 6મું ચેપ્ટર ભણ્યા ને સ્કૂલમાં? હા તો રેખીય વેગમાન ભણેલા છે તો કોણીય વેગમાન દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા ને રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ ઓમેગા. ઓકે જડત્વની ચાક માત્રા આપણે ઉપર શોધી 0.625 નક્કર નળાકારની. બરાબર. અને ઓમેગા કોણીય ઝડપ છે તમારી પાસે 100. ઓકે ચાલો 0.625 ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ આવશે બનશે 0.5. બરાબર. તો એકમ શું આવશે? તો જડત્વની ચાક માત્રાનો એકમ ગુણ્યા કોણીય ઝડપનો એકમ. જડત્વની ચાક માત્રાનો એકમ kg ઇન્ટુ મીટર સ્ક્વેર ને આનો એકમ રેડિયન પર સેકન્ડ. રેડિયન તો આપણી કોણીય રાશિ એટલે એ નહીં લખીએ તો છેદમાં સેકન્ડ. તો અહીંયા શું આવશે? ભાગ્યા સેકન્ડ. બોલો સમજ પડી? આ લખવું જરૂરી નથી પણ
આ કેવી રીતે એવું તે અહીંયાથી સમજ પડવી જોઈએ. ક્લિયર? બરાબર? આવડશે તમને? જાતે કરજો હા ને. દાખલા સૂત્ર કેવી રીતે બનાવ્યા છે તે ખબર પડી છે ને તમને? ઓકે, સમજ પડેલી હોવી જોઈએ. ઓકે, હવે સ્વાધ્યાયનો 15 બધા સહેલા દાખલા છે. ખાલી રકમ વાંચીને ડેટા બહાર કાઢો પછી આપણે બધું જોઈ લઈશું. એક રોટરને 200 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ. ઓકે, કોણીય ઝડપ રોટરને ભ્રમણ કરાવે તે કોણીય ઝડપ ઓમેગા તે 200 છે રેડિયન પર સેકન્ડ. બરાબર? પછી જાળવવા માટે 180 ન્યૂટન ઇન્ટુ મીટર નું ટોર્ક જરૂરી છે. ટોર્ક ટાઉ. ઓકે, તો ટાઉ બરાબર 180 આપેલા છે ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર? ચાલો, તો આ એન્જિનને કેટલો પાવર આવશ્યક છે? આ સવાલ પૂછેલો છે. કેટલો પાવર જોઈએ? કેટલો પાવર? આ સવાલ છે. તો આપણે શું શોધવાનું છે? પાવર P શોધવાનું છે. P પાવર P. ના, આ જે એન્જિન છે તે 100% કાર્યક્ષમ છે. બરાબર? ઓકે, એટલે એમાં કોઈ ઊર્જાનો વ્યય નથી એવું કંઈક કહેતા છે. એવું ધારવાનું કીધું છે પણ એનું કંઈ કામ નથી. ઓકે, તો આપણે પાવર કાર્ય ઉર્જા ને પાવર છઠ્ઠું ચેપ્ટર તમે ભણ્યા સ્કૂલમાં. ઓકે, એ રેખીય ગતિ માટે પાવર હતો. જો સમજજો, આપણે અહીંયા ચાક ગતિ છે ને, તો ચાક ગતિ સાથે સંકળાયેલ પાવર અહીંયા શોધવાનો છે. તો એ પાવર P નું સૂત્ર શું આવે? એક જ સ્ટેપમાં દાખલો પતી જશે. ઓકે, તો રેખીય ગતિમાં તમે પાવર ભણેલા હતા. શું ભણેલા હતા? રેખીય ગતિ માટે પાવર નું સૂત્ર શું ભણેલા હતા? પાવર એટલે કાર્યના છેદમાં સમય. જો સમજો, પાવર એટલે કાર્યના છેદમાં સમય. બરાબર? ઓકે, ને કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F * d ના છેદમાં t. બરાબર? તો બોલો, બળ સ્થાનાંતર સમય. સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ એટલે F * v. વેગ ભણેલા છો આ ચેપ્ટર, દાખલા કરેલા છે ને, થિયરી બી હતી ને પાવર વાળી. હા, તો રેખીય ગતિમાં પાવર P બરાબર F * v હતું. બરાબર? તો અહીંયા ચાક ગતિ છે તો બોલો આ સૂત્રનું ઉલટું કરો. ચાક ગતિમાં ફેરવી કાઢો આ બે ભૌતિક રાશિઓ તો બની જશે આ પાવરનું સૂત્ર ચાક ગતિ માટે, રોટર માટે. બરાબર? તો પાવર P બરાબર અહીંયા બળ છે ને, તો બળની જગ્યાએ ચાક ગતિમાં શું આવે? ટોર્ક. તો અને અહીંયા રેખીય વેગ છે ને, તો અહીંયા શું આવશે? કોણીય વેગ ઓમેગા. બોલો, તો આ બે વસ્તુ આપેલી હતી. આ બે વસ્તુનો ગુણાકાર કરવાનો હતો દાખલો પૂરો. બરાબર? ચાલો, તો પાવર માટે ટોર્ક 180 અને કોણીય ઝડપ 200. બરાબર? ચાલો, 180 ગુણ્યા 200 કરો તો 18 દુ 36 ને 3 મીંડા એટલે 36000. બરાબર? ને પાવરનો એકમ કાર્યના છેદમાં સમય એટલે જૂલ પર સેકન્ડ પણ આવે. બરાબર? અને બીજો તમે સમજેલા હતા પાવર એ જેમ્સ વોટ સ્ટીમ એન્જિનનો શોધક. બરાબર? એના યાદમાં વોટ લેવાયેલું WATT સ્મોલમાં વોટ. ભણેલા છો એવું? ઓકે, તો 36000 એટલે 36 કિલો કહેવાય. કિલો એટલે 1000. બરાબર? તો આને મારે બરાબર લખવાનું એટલે આ પણ જવાબ બરાબર છે. તો 36 અને કિલો અને વોટ માટે કેપિટલ W કિલોવોટ લખાય. બોલો, સમજ પડી આ જવાબ? બોલો, આ દાખલો પણ બે લાઈનમાં પૂરો થઈ ગયો. કેટલું ઈઝી છે, એકદમ ઈઝી છે કે આટલું ને આવું ક્યાં આવે તો પછી ડૂબી મળવાનું તમારે. ઓકે, ચાલો હવે જોઈએ સ્વાધ્યાયનો 20મો. શું કીધેલું છે? ભાઈ ઓક્સિજનનો અણુ છે એનું દ્રવ્યમાન આપેલું છે એટલે દળ.
ચાલો દળ આપેલું છે m બરાબર મોટી મોટી વેલ્યુ છે ભાઈ 5.3 ગુણ્યા 10 ની -26 કેજી દેખાય છે બરાબર ચાલો અને બીજું જડત્વની ચાક માત્રા જે ઓક્સિજનના અણુ જે ભ્રમણ કરતા છે એમની જડત્વની ચાક માત્રા જચા એટલે I આપેલું છે I ઓકે જચા I બરાબર કેટલી આપેલ છે 1.94 ગુણ્યા 10 ની -46 કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર ડેટા લખવાના છે ગભરાવાનું નથી તમારે પછી જો કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ ઝડપ આપી ઝડપ એટલે v બરાબર ચાલો તો v બરાબર કેટલી આપેલ છે 500 મીટર પર સેકન્ડ એમાં શું ગભરાવાનું બરાબર અને એક શરત આપેલી છે પણ શોધવાનું શું છે અણુની સરેરાશ કોણીય ઝડપ કે વેગ એટલે ઓમેગા શોધવાનું છે આપણે ઓમેગા શોધવાનું છે ઓમેગા બરાબર ચાલો તો એક વચ્ચે શરત આપેલી છે ને તે તમે પણ અંડરલાઈન કરજો જો શું કીધેલું છે પરિભ્રમણની ગતિ ઊર્જા એ સ્થાનાંતરણની ગતિ ઊર્જાના 2/3 હોય ભાઈ પરિભ્રમણની ગતિ ઊર્જા એ સ્થાનાંતરણની ગતિ ઊર્જા ના 2/3 જો આ શરત અહીંયા લખી આપે અહીં શું કીધેલું છે પરિભ્રમણ ની ગતિ ઊર્જા is equal to સ્થાનાંતરણની ગતિ ઊર્જા is equal to સ્થાનાંતરણની ગતિ ઊર્જા ઓકે તો પરિભ્રમણની ગતિ ઊર્જા એ સ્થાનાંતરણની ગતિ ઊર્જાના કેટલા છે 2/3 એટલે પરિભ્રમણની ગતિ ઊર્જા એ સ્થાનાંતરની ગતિ ઊર્જાના કેટલા તૃતીયાંશ 2/3 એટલે m લખાય 2/3 બોલો આ શરત ઉપરથી સમજ પડી કે બોલો આટલું આવડે ને તો દાખલો તમને આવડવાનો જ છે ઓકે તો પરિભ્રમણની ગતિ ઊર્જા એટલે ગોલ ગોલ ફરવાની ગતિ ઊર્જા એટલે ચાક ગતિ ઊર્જા કહેવાય ને ચાક ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 I ઓમેગા સ્ક્વેર બરાબર તો is equal to અહીંયાથી 2/3 ચાલો સ્થાનાંતરણની ગતિ ઊર્જા એટલે સીધી ગતિની ગતિ ઊર્જા તો બોલ સીધી ગતિની ગતિ ઊર્જા એટલે 1/2 mv સ્ક્વેર આ તો આવડે કે સ્થાનાંતરણ એટલે સીધી ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv સ્ક્વેર તો આ તો તમને આવડતું જ છે ઓકે ને આ બાજુ પરિભ્રમણની ગતિ ઊર્જા એટલે ચાક ગતિ ઊર્જા તો એમાં 1/2 mv સ્ક્વેર ની જગ્યાએ અહીંયા શું આવશે 1/2 દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા I અને રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ ઓમેગા સ્ક્વેર બોલો સમજ પડી બરાબર હવે જોઈ લો અહીંયાથી જો આપણે જેવી કેન્સલ કરવાનું હોય તે બરાબર તો જો અહીંયાથી 2 અને 2 કેન્સલ થતા છે બરાબર ચાલો હવે જે શોધવાનું છે એને કરતા બનાવો બધું જ છે આપણી પાસે બરાબર ઓમેગા શોધવાનું છે તો અહીંયા ઓમેગા સ્ક્વેર છે તો ચાલો પહેલા ઓમેગા સ્ક્વેર ને હું કરતા બનાવું તો ઓમેગા સ્ક્વેર બરાબર ચાલો m જોવા જાય તો જમણી બાજુ શું રહેલું છે mv સ્ક્વેર ના છેદમાં 3 બે ઉડી ગયા તો mv સ્ક્વેર ના છેદમાં 3 ઓકે અને આ બાજુથી 2 ઉપર જશે તો અંશ સાથે ગુણાશે એટલે 2mv સ્ક્વેર અને I એને ગુણાઈ રહ્યો છે તો તે બાજુ જઈને ભગાઈ જશે એટલે અહીંયા છેદમાં આવશે બોલો હવે આપણને આ ઓમેગા સ્ક્વેર ની વેલ્યુ શોધવા માટે m v અને I જોઈએ જોઈ લો છે m v અને I છે કે નહીં ત્રણ વેલ્યુ હવે ગણતરી જાતે કરવાની આપણે બરાબર ઓકે ચાલો તો ઓમેગા સ્ક્વેર બરાબર
ચાલો જાતે કરવાનું હા 2 અત્યારે સમજો કેવી રીતના કરું છું તે તો 12માં તકલીફ પડશે જાતે નહીં કરશો દાખલા ઓકે એન્ડ દર 5.3 ગુણ્યા 10 ની -26 ઓકે પછી v નો વર્ગ વેગનો વર્ગ 500 નો વર્ગ છેદમાં 3i એટલે 3 ગુણ્યા જડત્વની ચાર માત્રા કેટલી છે 1.94 ગુણ્યા 10 ની -46 બરાબર ઓકે તો ઓમેગા સ્ક્વેર બરાબર ઓકે હવે ઘાતાંકનું પહેલા કરવાનું પછી બીજી બધી વાત 10 ની -46 ઉપર જાય તો +46 એટલે 46 -26 46 ઉપર જાય 10 ની ઘાત તો +46 -26 તે તો 10 ની 20 થવાની 10 ની +20 ઘાત બરાબર તો ચાલો આ બધા આંકડાનું પહેલા બતાવીએ ને બરાબર ચાલો તો આપણે શું કરશું પહેલા આંકડામાં 2 ગુણ્યા 5.3 આ પહેલા કરવા પડશે ને ઓકે ચાલો તો શું કરશું જોજો બરાબર 2 ગુણ્યા 5.3 ગુણ્યા 500 ગુણ્યા 500 થયું બહુ મોટી વેલ્યુ આવી પછી ભાગ્યા 3 ભાગ્યા 1.94 એટલે ભાગ્યા 3 ભાગ્યા 1.94 તો આપણો જવાબ આવશે 4,55,326 બહુ મોટો જવાબ છે 4,55,326 આવું આવ્યું બરાબર ઓકે તો ઓમેગા સ્ક્વેર બરાબર આપણે અહીંયા 10 ની 20 ઘાત થવાની છે 46 - 20 26 એટલે 10 ની 20 બરાબર ચાલો આપણે શું કરીએ હવે અહીંયાથી જોજો અહીંયા છે ને પણ ચાલ જરાક વેલ્યુ નાની બનાવી દીધી તો ચાલો હવે ઓમેગા શોધી કાઢીએ ચાલો તો ઓમેગા બરાબર વ્યવસ્થિત કરી નાખો તો વર્ગ તે બાદ જાય તો વર્ગમૂળ એટલે 4,55,326 જે છે બરાબર એનું વર્ગમૂળ ઓકે તો એનું વર્ગમૂળ એ થશે 674 જેવું બરાબર એટલે 675 સમથિંગ 675 ગણી લઈએ 674.77 જેવું છે 675 ગણી લીધું અને ઘાતાંક વર્ગ આ બાદ જાય તો વર્ગમૂળ એટલે ઘાતાંક અડધી થાય એટલે 20/2 કેટલી થશે 10 ની 10 બરાબર અને આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં જો આપણે ફેરવીએ તો ઓમેગા બરાબર અહીંયા છે ને પોઈન્ટ 1 2 એટલે 6.75 બે વાર ડાબી બાજુ ગયા એટલે બે વાર ઘટાડ્યું તો અહીંયા 2 ઘાત વધશે એટલે 10 ની 10 માં 2 ઘાત વધે એટલે 10 ની કેટલી થશે 12 એટલે 10 ની 12 રેડિયન પર સેકન્ડ બોલો સમજ પડી આવડશે તમને પાક્કું થશે ને આ ત્રણ દાખલા બરાબર ઓકે તો આ જે કામ છે તે તમારે ત્રણે ત્રણ દાખલાઓ તમે સમજી લીધા ને બરાબર તો આની રકમ લખવાની પછી મસ્ત જાતે કરવાનું નહીં આવડે તો પછી જોજો આની રકમ લખવાની પછી ડેટા કરવાના પછી પાછું ભરવાનું નહીં આવડે તો પાછું જોવાનું બરાબર આજ તો કામ છે અને પછી પાછી રકમ લખવાની જાતે કરવાનું નહીં આવડે તો પાછું જોવાનું બોલો આટલું મસ્ત ઈઝી કામ થઈ જાય કે તમારાથી થશે કન્ફર્મ થશે ને ઓકે તો જ્યારે પાછા આપણે નેક્સ્ટ વાર મળશું તો બીજા આવી જ રીતે બીજા દાખલાઓને જોઈશું ઓકે થેન્ક યુ વેરી મચ અને જાતે કરજો ઓકે થેન્ક યુ વેરી મચ